ગુમટીમાં ભારતીય જનતા પાર્ટીની સભા યોજાઈ. ભાજપ તરફી જુવાળ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગના ગામોમાં ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યું છે. એમાં મોટાભાગના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળે છે. માળિયાહાટીના તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. ત્યારે માળિયા તાલુકાના ગુમટી ગામે ભારતીય જનતા પાર્ટીની એક સભા યોજાઈ હતી. આ સભામાં ગામના અને આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં મતદારોએ અને ગામના આગેવાનોએ હાજરી આપી હતી. અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉમેદવાર બંને ઉમેદવારોને જંગી મતોથી લીડથી વિજેતા બનાવવાની ગામ લોકોએ ખાતરી આપી હતી. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની સભામાં ગામ લોકોના આજુબાજુના ગામના લોકોએ હાજરી આપી હતી. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેણે સબસ્ક્રાઈબર કરી દે. મારું નામ સિસોદિયા ભુરાભાઈ કરણાભાઈ, ઘુમટી સરપંચ શ્રી. આજ રોજ ઘુમટી મુકામે અમારા ગામની અંદર સાધારણ સભા રાખેલી હતી. ચૂંટણી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણીના લેવલે આજ ભાજપ તરફ વધારેમાં વધારે મતદાન પડે એ માટે અમારા ગામની અંદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોએ હાજરી આપી અને બંને સદસ્યોને ગામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી અને ખાતરી આપી કે આ ગામની અંદર વધારેમાં વધારે ભાજપને લીડ મળશે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.